હા મેડમ, આવા ઓફિસરની જનતા સામે લાવવો જરૂરી છે. હા જરૂરી છે. હા જરૂરી છે. એક મિનિટ એકચ્યુઅલી એ ગવર્મેન્ટ ઓફિસરનું નામ હજુ કન્ફર્મ નથી, એટલે મેડમ એ નામ જાહેર નહીં કરી શકે. પણ હા, જેવું નામ કન્ફર્મ થશે કે અમે ફરીથી પ્રેસ કોન્ફરન્સ બોલાવીશું અને આવી રીતે જ વાંચતે ગાજતે એનું નામ અનાઉન્સ કરીશ. હા ને મેડમ? અને બીજી વાત, મીનાક્ષી મર્ડર કેસ અને ગર્ભ પરીક્ષણના કેસમાં માઇનર ડિફરન્સ છે. આ મીનાક્ષી મર્ડર કેસમાં મેડમે તો મહેનત કરી જ છે, નો ડાઉટ, પણ આમાં જો સૌથી મહત્વનો કોઈનો ફાળો હોય તો એ છે અમારા હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈનો. ભૂપતભાઈ આવો. અરે આવો ભૂપતભાઈ, આવો તમે. આ મને આપી દો, તમે અહીં આવો. કોઈ પણ કેસમાં એકદમ બારીકાઈથી નિરીક્ષણ કરવાનું હોય છે અને આ કેસમાં એ નિરીક્ષણ ભૂપતભાઈએ કર્યું છે. ભૂપતભાઈએ સીસીટીવી ફૂટેજ ખૂબ જ બારીકાઈથી ચેક કર્યા. સીસીટીવી ફૂટેજમાં ગુનેગારનો ચહેરો તો ના દેખાયો, પણ ગાડીનો નંબર દેખાઈ ગયો. એ ગાડીનો નંબર ટ્રેક કર્યો અને ગુનેગારને શોધી કાઢ્યો. પછી અમારા મેડમે ગુનેગારની ધરપકડ કરી. આટલું સારું કામ કરનારા અધિકારીને ક્યારેય એપ્રિશિએશન નથી મળતું. બટ થેન્ક ગોડ અમારા મેડમ એવા નથી. અમારા મેડમનું મન તો એટલું મોટું છે કે વાત જ ના પૂછો. એમણે અમને બંનેને કેબિનમાં બોલાવ્યા અને કહ્યું કે ભૂપતભાઈ, તમારા આ સારા કામના વખાણ તો થવા જ જોઈએ. અને મેડમે આ કામગીરી મને સોંપી. અરે ભાઈ, તમે ફોટોસ પાડો ને, ફોટો પાડો. રાજગઢ ટાઈમ્સના ફ્રન્ટ પેજ ઉપર બંનેનો ફોટો આવવો જોઈએ. ત્યારે કોઈ ગુનો થાય તો પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે, તો જ્યારે સારું કામ કર્યું છે ત્યારે એપ્રિશિએટ પણ તો કરો. અમને કામ કરવાની પ્રેરણા મળશે. ખરેખર રાજગઢ પોલીસે ખૂબ જ સરસ કામગીરી બજાવી છે. હા સાચી વાત છે. એક મિનિટ, હું પણ ફોટો લઈ લઉં, સોશિયલ મીડિયા પર નાખીશ. મેડમ સ્માઇલ પ્લીઝ. ભૂપતભાઈ થોડા નજીક આવો. પરફેક્ટ. મેડમ, થેન્ક યુ મેડમ. અરે શું ભૂપતભાઈ, તમે પણ આમાં થેન્ક યુ થોડી કહેવાનું હોય. એમાં કહેવું પડે એમ છે, એનું કારણ છે. આ જુઓ, અમારો દીકરો મારા આટલા વર્ષોની સર્વિસમાં ક્યારેય નહીં, પણ આજે એને સ્ટેટસ મૂક્યું છે કે પ્રાઉડ ઓફ યુ પપ્પા. ભૂપતભાઈ ઇટ્સ ઓકે. મેડમ, અને આ બધું તમારા લીધે શક્ય થયું છે મેડમ. મેડમ, હું જ્યારે પણ નોકરીએથી ઘરે જતો હતો ને, તો મારા દીકરાના કડવા વેણ સાંભળવા મળતા હતા. એ મને એમ કહેતો કે આ શું મળે છે તમને 10,000 પગારની નોકરીમાં, એના કરતા મારી સાથે ધંધો કરો, ડબલ રૂપિયા કમાશો. જ્યારે આજે સામેથી એનો ફોન આવ્યો અને મને કહ્યું કે પપ્પા, તમારી આ 10,000ની નોકરીને મારા 20,000 વખત સલામ. હું રૂપિયા તો કમાઈ લઈશ, પણ તમારા જેટલું માન સન્માન ક્યારેય નહીં કમાઈ શકું પપ્પા. હેડ્સ ઓફ પપ્પા. ભૂપતભાઈ, આ ક્ષણ અને મારા દીકરાએ કરેલા મારા વખાણ મારા માટે મારા જીવનની સૌથી બેસ્ટ ગિફ્ટ. આ તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું મેડમ, ક્યારેય નહીં ભૂલી શકું. અરે ભૂપતભાઈ, આ શું કરો છો તમે? નો કે સર, ભૂપતભાઈ ઇઝ રાઈટ. એમના વતી હું પણ તમને થેન્ક યુ કહું છું. થેન્ક યુ વેરી મચ. કે સર, આપણે કોઈ પણ સારું કામ કરીએ ને તો એની ક્રેડિટ આપણા સિનિયર જ મળતી હોય છે, પણ તમે આ ક્રેડિટ ભૂપતભાઈને અપાવીને ખૂબ જ ગ્રેટ કામ કર્યું છે. હવે તો હું પણ ભૂપતભાઈ જોડે ફોટો પડાવીશ.
અને એમના દીકરાની જેમ પ્રાઉડ ફિલિંગ વાળું સ્ટેટસ રાખીશ. કામ ધંધો છોડીને સાના ફોટો સેશન ચાલી રહ્યા છે? એ તને રાઉન્ડ પર જવાનું કીધું હતું ને, હજી ગયો નથી? જઈ આવો મેડમ. તો ફરી જા. તે આ બધું જાણી જોઈને કર્યું છે ને? ના મેડમ, પણ જે કાંઈ કર્યું એને સંતોષ થયો. એક સારું કામ કર્યાની લાગણી થઈ. મેડમ, આટલા ગુસ્સે ના થાવ, આમાં તમારો જ ફાયદો છે. પેલા કરસન કાકા છે ને ચા વાળા, એ કહેતા હતા કે મીડિયા વાળા એમના ત્યાં ચા પીતા પીતા વાત કરી રહ્યા હતા કે મહેશ્વરી મેડમની ટીમ એકદમ સોલિડ છે અને મેડમ પણ બહુ સારા છે, જરા ઈગો નથી. એમના જુનિયર્સને કેટલું માન આપે છે. મેડમ, તમારે તો ઉલટાનું મને થેન્ક યુ કહેવું જોઈએ. તમારા વખાણ થઈ રહ્યા છે. એ કેસર, આટલા વર્ષોથી ભૂપતભાઈએ કેટલા સારા કામ કર્યા છે, પણ એમને ક્યારેય ક્રેડિટ નથી મળી. કોઈ સિનિયરે એમના ક્યારેય વખાણ નથી કર્યા, પણ આ તમારા રાજમાં શક્ય બન્યું છે મેડમ. તમે તો એક નવો ચીલો ચાતર્યો છે અને ભૂપતભાઈના વખાણ એટલે તમારા પણ વખાણ થયા જ કહેવાય મેડમ. તમે અમારા કેપ્ટન છો અને મને જેને ટ્રેનિંગ આપી છે ને એ હંમેશા કહેતા હોય છે કે બોસ તો એને કહેવાય જે જેની ક્રેડિટ હોય એને આપે, પોતે ક્રેડિટનો ભૂખ્યો ના હોય. મેડમ, હિટ એન્ડ રનનો કેસ લાગે છે. ભૂપતભાઈ, તમે આમને હોસ્પિટલ લઈ જાઓ અને તમે ડિટેલમાં કમ્પ્લેન લગાવો. આવો મારી સાથે. એક મિનિટ. આ કેસ તારા એરિયાનો છે ને? તો આ કેસ કેસર સોલ્વ કરશે, તું નહીં. કામ કરવાની જેનામાં ધગસ હોય એને કામ તો મળવું જ જોઈએ ને. એને કેસર અત્યારે કામ કરો, ક્રેડિટ આપવી કે નહીં એ પછી જોઈ જશે. જ્યાં સુધી આ કેસ સોલ્વ ના થાય ત્યાં સુધી ડબલ ડ્યુટી. આઈ એમ સોરી, મારા લીધે. ભૂપતભાઈ, એ બધી વાત આપણે પછી કરીશું, પણ પહેલા અમને હોસ્પિટલ લઈ જાઓ. યસ મેડમ. આવો ભાઈ. આ ભાઈ ક્યારેય નહીં સુધરે. કોઈ વાંધો નહીં, જ્યાં સુધી આ નહીં સુધરે ત્યાં સુધી હું પણ નહીં સુધરું. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ કેસ. ભૂપતભાઈને પહેલી વાર એમના કામની ક્રેડિટ મળી છે. અને એટલે જ બહુ જ ઇમોશનલ થઈ ગયા હતા. ઓબ્વિયસ છે. આ તમે શાની તૈયારી કરી રહ્યા છો? અરે, જાસપુર ગામના એક જમીનદાર છે પ્રતાપસિંહ કરીને, એમની સાથેની મીટિંગ છે તો એની તૈયારી કરી રહ્યો છું. જાસપુર વાળા પ્રતાપસિંહ એટલે વેદિકા ભાભીના સગામાં છે જ ને? હા, એ જ. જેને બહુ મોટા માણસ છે. એ જો આપણી સાથે જોડાઈ ગયા ને તો એ ગામના ઘણા બધા ખેડૂતો આપણી સાથે જોડાઈ જશે અને બીજા જમીનદારો પણ જોડાઈ જશે. અને જો આવું થયું ને તો મોટાભાઈ અને એમના જેવા બીજા શાહુકારોને આપણે આરામથી ટક્કર આપી શકીશું. કાલની મીટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે કિશોર, સક્સેસફુલી થવી જ જોઈએ. અને થશે જ. તમે આટલી બધી મહેનત કરી રહ્યા છો અને ખાસ કરીને લોકો માટે કરી રહ્યા છો એટલે ડેફિનેટલી સક્સેસ થશે. તો તારા મોઢામાં લાપસી. ચાલો, હું ફ્રેશ થઈને થોડી વારમાં નીકળું. મહેશ્વરી મેડમે આજે મને ડબલ ડ્યુટી સોંપી છે. બહુ લાડકી હતું તારા મેડમની. એ તો છું જ. હા ભાઈ, હિટ એન્ડ રન કેસમાં આપણે જે ગાડી શોધતા હતા ને એ નાકા પરના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઈ ગઈ છે. એનો નંબર પણ આવી ગયો છે. વેરી ગુડ. કોઈ ડિટેલ કઢાવી કે કાર કોની છે? હા, જાસપુરના કોઈ જમીનદાર છે, પ્રતાપસિંહ નામ છે એમનું, એમની ગાડી છે.
હે સોમનાથ દાદા, કેવા ધર્મ સંકટમાં નાખી દીધી છે. પ્રતાપસિંહ સાથે તો ફોજદારની કાલે મીટિંગ છે. શું મારે પ્રતાપસિંહની ધરપકડ કરવી પડશે? સીસીટીવી ફૂટેજ જોઈ? હા. ગાડી પ્રતાપસિંહ પોતે ચલાવતા હતા? ના, કોઈ યંગ છોકરો ચલાવતો. આર યુ શ્યોર? હા, મેં જાતે ફૂટેજ ચેક કરી છે. એટલે ખાલી ગાડી પ્રતાપસિંહના નામ પર છે પણ એ ચલાવતા નહોતા. ગુનેગાર કોઈ બીજો છે. શું થયું? એની પ્રોબ્લેમ? આટલો વિચાર કેમ કરી રહ્યા છો? કહું છું. તો પછી તમે સર સાથે વાત કરી? ના, હજુ નહીં. જે દિવસે તું તારી ફરજ ચૂકી અને સંબંધોને વધારે મહત્વ આપીશ ને એ દિવસે તું હારી જઈશ. મને સમજાતું નથી કે હું શું કરું. પણ અમે વેદિકા સાથે જઈને કરીશું શું? બા, પ્રતાપસિંહ બહુ મોટું વ્યક્તિત્વ છે. વેદિકાને એમની પાસે આમ એકલા મોકલવા અમને જોખમકારક લાગે છે. વેદિકાને એવો કોઈ અનુભવ પણ નથી. એટલે જો તમે વેદિકા સાથે હશો તો પ્રતાપસિંહ ઉપર તમારી હાજરીનો એક અલગ જ પ્રભાવ પડશે. આમ પણ પ્રતાપસિંહ તમને બહુ માને છે. પણ અમારું આવતીકાલનું શિડ્યુલ ફિક્સ છે. અમે એ બદલી શકીએ એમ નથી. બા, માત્ર 2 કલાકનો જ સવાલ છે. કંઈક મેનેજ કરો ને પ્લીઝ, અમારે માટે પ્લીઝ. ઠીક છે, અમે જોઈશું. તમારું આવું ઓરમાયું વર્તન અમને સતત ડંખે છે બા. હર્ષવર્ધને જ્યારે તમારી પાસે મદદ માંગેલી ત્યારે તો તમે બધું જ મેનેજ કરી લીધેલું. હા, પણ એમણે અચાનક મીટિંગ નહોતી ગોઠવી. કાયદેસર રીતે અમારી એપોઇન્ટમેન્ટ લીધી હતી. ઠીક છે, તમે અમને મદદ કરશો કે નહીં એટલું કહી દો બા. નહીં તો પછી અમે કોઈ બીજો રસ્તો શોધી લઈએ. પ્રશ્ન ફક્ત મદદનો નથી, દિગ્વિજય. અમે સમજી ગયા બા કે તમારી ના છે. તમારું આવું વર્તન જોઈને તો ક્યારેક અમને શંકા થાય છે કે અમે સાચે જ તમારા દીકરા છીએ કે પછી કોઈ આશ્રમમાંથી અમને ઉપાડી લાવ્યા છો તમે. ઇનફ દિગ્વિજય. આજ પછી અમારી સાથે આવી રીતે વાત ના કરશો. તમે જઈ શકો છો. અને હા, વેદિકાને કહેજો અમે એમની સાથે આવીશું. આભાર બા. નાસ્તા રેડી મેડમ? હું નીચે જ આવતી હતી. અરે શું કરવા, અમારા રાણી સાહેબા રાત દિવસ ડ્યુટી કરતા હોય. પોલીસ સ્ટેશનથી ઘરે, ઘરેથી પોલીસ સ્ટેશન, તો એમના ફોજદાર એમની આટલી સેવા ના કરી શકે? પ્રતાપસિંહ સાથે મીટિંગ કેટલા વાગે છે? હજી એમના પીએનો ફોન નથી આવ્યો, એટલે કઈ ટાઈમની નથી ખબર. પણ આ તો સારું યાદ કરાવ્યું. આ મીટિંગમાં એક ટ્વિસ્ટ આવ્યો છે. ટ્વિસ્ટ? કેવો ટ્વિસ્ટ? અરે તારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. પ્રતાપસિંહ મીટિંગમાં વેદિકા ભાભીને પણ બોલાવ્યા. શું? એટલે પ્રતાપસિંહને મળવા તમે બંને સાથે જશો? આ બંનેને સાથે બોલાવ્યા છે કે અલગ અલગ એની તો નથી ખબર. તમને આ કોણે કહ્યું? કેસ કર, કોને કરીએ છે? દિગ્વિજયભાઈ? તો અમરભાઈ, આઈ મીન બાય. અને વેદિકા ભાભીની સાથે બા પણ આવવાના છે. પણ કેમ? એમને ત્યાં શું કામ છે? હવે તો બા જાણે ને મોટા ભાઈ જાણે. ચાલ હવે હું ફ્રેશ થઈ જાઉં, મારે પણ નીકળવાનું છે.
કે સર ક્યારનો તમને ફોન કરું છું, તમે ફોન જ નથી ઉપાડતા. સોરી, હું ગાડી પર હતી એટલે સંભળાવ્યું નહીં. પણ બોલને શું હતું? હિટ એન્ડ રન કેસમાં જે ગાડીથી એક્સિડન્ટ થયો હતો ને, એ ગાડી કોણ ચલાવતું હતું એ ખબર પડી ગઈ છે. કોણ ચલાવતું હતું? ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ. પ્રતાપ કાકાએ ખેતરમાં મીટિંગ શું કામ ગોઠવી હશે? વેદિકા વહુ, એમનું ઘર અહીંથી બહુ દૂર છે અને આખો દિવસ ખેતરમાં જ રહે છે, એટલે એ મીટિંગ ગોઠવી હશે. પણ કેટલું ચાલવું પડે છે? પણ આટલા મોટા ખેતરમાં એમને શોધવાના ક્યાં? વેદિકા વહુ, નેતા બનવાના છો તમે, જરા ચાલવાનું રાખો. નેતા બનવાના નહીં, બની ગયા છે બા. જય સોમનાથ. હાજી બોલો. હા, અરે હાજી. કાકાને પૂછીએ. કાકા, ઓ કાકા! ઓ કાકા, ઓછું સંભળાય છે કે શું? ના, બરાબર સંભળાય છે મને. તો જવાબ આપતા શું પેટમાં દુખે છે? કામ કરતી વખતે હું કોઈને જવાબ નથી દેતો. તમે શું તમારી જાતને બિઝનેસમેન કે પોલિટિશિયન સમજો છો કે કામ કરતી વખતે જવાબ નથી આપતા? ના, પ્રતાપસિંહ સમજુ છું. ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ એટલે પ્રતાપસિંહનો દીકરો ગાડી ચલાવતો હતો? યસ કે સર. હું શું કહું છું, હર્ષવર્ધન સરની મીટિંગ આજે છે ને? હા. ઓકે, નો પ્રોબ્લેમ. આપણે એક કામ કરીએ, હર્ષવર્ધન સરની મીટિંગ થઈ જવા દઈએ, ગજેન્દ્રસિંહની ધરપકડ આપણે કાલે કરીશું. ના ભાઈ, એ શક્ય નથી. ગજેન્દ્રની ધરપકડ તો આપણે આજે જ કરીશું. ભૂપતભાઈ. બોલો મેડમ. કે સર મારી વાત તો સાંભળો. ભૂપતભાઈ, ગાડી કાઢો, આપણે જાસપુર જવાનું છે. એક મિનિટ ભૂપતભાઈ, આટલી ઉતાવળે નિર્ણય લેવાની કોઈ જરૂર નથી કે સર. હવે મને એક વાત કહે, જો ફૌજદારની એમની સાથે મીટિંગ ના હોત તો તે મને રોકી હોત? આઈ નો કે સર, પણ એક દિવસ મોડા જઈશું તો કંઈ ખાટું મોડું નહીં થઈ જાય. હર્ષવર્ધન સરને જવા દો, એ જે ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે એમનો તો વિચાર કરો. તમે જ કહ્યું હતું ને કે આ મીટિંગ સક્સેસ થશે તો ખેડૂતોનો જ ફાયદો થશે. આ મીટિંગ સાથે ખેડૂતોનું ભવિષ્ય જોડાયેલું છે, તો પછી તમે શું કામ કે સર? હા ભાઈ પ્લીઝ, અત્યારે મારે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી. હું કાયદા સાથે તડજોડ ના કરી શકું અને આ વાત ફૌજદારને પણ નહીં ગમે. ઇનફેક્ટ એમને ખબર પડશે ને તો એ મારા ઉપર ગુસ્સે થશે. અને આ કેસ કાલનો આવ્યો છે. આપણી પાસે પુરાવા પણ છે, તો તાબડતોબ એક્શન કેમ નહીં લેવાની? જય સોમનાથ પ્રતાપભાઈ. જય સોમનાથ અમરબા. ઘણા દી પછી આવવાનું થયું કે? હા, અમારા બિઝી શેડ્યુલને કારણે અમે નહોતા આવી શકતા, એ બદલ અમે દિલગીર છીએ. કાંઈ વાંધો નહીં, તેમ છતાંય મળવા આવી ગયા ને? પણ સ્પેશિયલ તો મળવા નથી આવ્યા ને. આ તો વેદિકા બહુને કામ હતું એટલે એમની સાથે આવ્યા. અમરબા, તમારા માટે અમે ક્યારેય એવું નહીં વિચારીએ કે કામ પડ્યું ને તમે મળવા આવ્યા. તમારી મોટાઈ છે પ્રતાપભાઈ. શું વેદિકા બહુ, તમારી જીવડી આજે એટલી જ લાંબી છે નહીં? સોરી પ્રતાપ કાકા, અમે તમને ઓળખી ના શક્યા. જય સોમનાથ. ઠીક છે, ઠીક છે.
સુખી રહો. આવો અમારી સાથે.